આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોઈશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે. ઘરના ઘણા કામોને ખૂબ સહેલા બનાવી શકાય છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો જોઈએ ટીપ નંબર 1. આ ટીપ આપણી સાથે આપણા સબસ્ક્રાઈબર મિતુબેન દવેએ શેર કરેલી છે કે જ્યારે કુકરમાં દાળ વગેરે બાફીએ તો તે ખૂબ ઉભરાય છે અને છલકાય તો આ જે કુકરનું ઢાંકણ હોય તે પણ ગંદુ થઈ જતું હોય છે, જેને સાફ કરવું ખૂબ અઘરું થઈ જતું હોય છે. તો આ દાળ બાફતી વખતે ઉભરાય નહીં તેના માટે તમે આ ઉપાય કરી શકો. દાળ બાફતી વખતે તેમાં એક ચમચી મૂકી દઈએ. આ રીતે પાણીમાં ચમચી રાખી દઈએ. ત્યાર પછી કુકર બંધ કરી અને ગેસ પર રાખવાથી જરા પણ દાળ ઉભરાશે નહીં. ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો ઘણી વખત આપણે ઘરમાં આ રીતે કઠોળ લાવતા હોઈએ તો દરેક કઠોળને અલગ અલગ રાખીએ તો ઘણા બધા અલગ અલગ કન્ટેનર તેમાં વપરાય છે અને બધા સાચવવા પણ પડે છે. તો તેના માટે આપણે ખૂબ સરળ એવો ઉપાય કરી શકાય. તો દરેકના ઘરમાં આવી પ્લાસ્ટિકની બોટલ વેસ્ટ પડી જ હોય છે. તો હવે આ પ્લાસ્ટિકના બોટલનો આપણે ઉપયોગ કરીશું. તો પ્લાસ્ટિકની બોટલને આ રીતે ગરમ ચાકુ કરી અને તેનો જે કેપનો પાર્ટ છે આટલો પાર્ટ આપણે કટ કરી લેવાનો છે. જુઓ, જેટલા પણ કઠોળ તમારે સાચવવાના હોય તેટલી બોટલના પાર્ટ કટ કરી શકો છો. અહીં મેં 4 પાર્ટ કટ કરેલા છે. ત્યાર પછી આ રીતે આપણે કઠોળની કોથળી જે છે તેના પર આ કેપને આ રીતે આપણે લગાવી દઈએ ઢાંકણ ખોલી, અને તેનાથી શું થશે કે તમારે અલગ અલગ કન્ટેનરમાં તેને ભરવાની જરૂર નહીં રહે. જુઓ, ત્યાર પછી આ રીતે કોથળીનો પાર્ટ આ રીતે આપણે વાળી અને ત્યાં તમે રબર અથવા તો આ રીતે દોરો લગાવી શકો છો. જુઓ, આ રીતે લગાવી દઈએ. હવે આમાંથી તમારે જેટલા પ્રમાણમાં કઠોળ કાઢવાનું હશે તેટલા પ્રમાણમાં જ તમે તેમાંથી કાઢી શકો છો અને ખૂબ જ સરસ એવી આ ટ્રીક છે કે આ કોથળીમાં જ તમે આ બધા જ કઠોળને સાચવી શકો છો. જુઓ, તો આ રીતે તમારા પાસે જેટલા પણ કઠોળ છે તેમાં આપણે આ રીતે પ્લાસ્ટિકની બોટલના કેપ લગાવી દઈએ જેથી કે અલગ અલગ કન્ટેનરમાં સાચવવાની જરૂર ન રહે. તો જુઓ, અહીં મેં આ બધા જ જે પણ કઠોળ છે તે દરેકમાં આ રીતે પ્લાસ્ટિકની બોટલના કેપ લગાડી દીધેલા છે અને આ રીતે સરસ રીતે સચવાઈ શકે છે. હવે આ બધા જ કઠોળને આપણે એક જ કન્ટેનરમાં ભરીને રાખી દઈ શકીએ છીએ જેથી આપણે અલગ અલગ કન્ટેનરમાં તેને ભરી અને વધુ જગ્યા પણ રોકવાની જરૂર નથી. આ રીતે એક જ કન્ટેનરમાં ભરીને રાખી શકો છો. જોઈતા પ્રમાણમાં તેમાંથી કઠોળ કાઢી શકાય છે. ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે, ખૂબ જ યુઝફુલ છે. આઈ હોપ આ આઈડિયો તમને પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આપણા ડેઇલી વ્યુઅર્સ સબસ્ક્રાઈબરને આ કમેન્ટ હતી કે આપણે વાસણ સાફ કરવાની ચોકડીમાં લીલ જામી જાય તો તેને કઈ રીતે સાફ કરી શકાય. તો તેના માટે એક મગમાં આપણે આટલું પાણી લઈએ, તેમાં થોડું લીંબુ એડ કરવાનું છે અને ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા તેમાં ઉમેરીએ. ત્યાર પછી આપણે 1 ચમચી તેમાં ખાવાનું મીઠું જે હોય તે ઉમેરીએ અને ફરીથી અડધા લીંબુનો રસ તેમાં ઉમેરી દઈએ. આ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને જ્યાં પણ લીલ જામી ગઈ છે, સેવાળ જામી ગઈ છે તેના પર આ રીતે આપણે ઢોળી દઈએ. જુઓ, જનરલી તો વાસણ સાફ કરવાની ચોકડી સાફ જ હોય, પરંતુ ચોમાસામાં આ પ્રોબ્લેમ બહુ થતી હોય છે. ઘણા લોકોને થતી હોય છે કે આ રીતના લીલ જામી જાય ગમે તેટલી સફાઈ રાખીએ છતાં. તો આ રીતે આ 3 વસ્તુ મિક્સ કરી અને પાણી રેડી ત્યાર પછી આપણે સાવરણાથી આ રીતે થોડું જ ઘસીશું ને તો બધી જ લીલ સરળતાથી નીકળી જશે. અથવા તો તમારા પાસે જો સમય હોય તો 10 મિનિટ તમે એમને એમ રહેવા દેશો તો પણ તે સરળતાથી નીકળી જશે. જુઓ, તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી આ રીતે આપણે લીલને સાફ કરી શકાય છે. ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે, યુઝફુલ છે. જુઓ, તમે જોઈ શકો છો અહીં એકદમ સરસ રીતે આપણે અહીં આ વાસણ સાફ કરવાની ચોકડી સાફ કરી લીધેલી છે. તો આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આપણે ક્યાંય બહારગામ જવાનું થાય તો આ રીતે બ્રશ, કોલગેટ વગેરે સાથે લઈ જવાનું હોય તો તેને સાચવવું થોડું અઘરું બને. તો તેના માટે તમે આ રીતના હેન્ડ ગ્લવ્સ જે આવતા હોય, ટ્રાન્સપરન્ટ હેન્ડ ગ્લવ્સ હોય તેનો ઉપયોગ કરી શકો છો. આ રીતે દરેક આંગળીવાળા પાર્ટ હોય તેમાં અલગ અલગ આ રીતે બ્રશ રાખી શકાય અને કોલગેટ રાખી શકાય જેથી કે આ દરેક બ્રશ અને કોલગેટ અલગ અલગ સેપરેટ પણ રહી શકશે અને સરળતાથી આપણે તેને સાચવવા પણ સહેલા પડશે. જુઓ, આ રીતે આપણે તેને ફોલ્ડ કરી અને રબર તેમાં લગાવી દઈએ. જ્યાં પણ આપણે બહારગામ જવાનું હોય તો સેફલી તમે આને સાથે કેરી કરી શકો છો. જુઓ, આ રીતે. અને બ્રશ બધા એકબીજા સાથે પણ નહીં થઈ જાય અને અલગ અલગ સેપરેટ પણ રાખી શકાશે. તો આ આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આ પણ આપણા જે ડેઇલી વ્યુઅર્સ છે, સબસ્ક્રાઈબર છે, તેમનો જ પ્રશ્ન હતો કે આ રીતે એલ્યુમિનિયમની કડાઈ જો કાળી થઈ જાય તો તેને કઈ રીતે સાફ કરી શકાય. તો અહીં મારી પાસે જે એલ્યુમિનિયમની કડાઈ છે તેમાં આટલો પાર્ટ છે તે એકદમ બ્લેક થઈ ગયેલું છે. તો હવે આપણે તેને કઈ રીતે સાફ કરી શકાય. તો કડાઈ
જેટલી કાળી છે તેટલું આપણે તેમાં પાણી ઉમેરી દઈએ। ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી ગેસ પર આ રીતે રાખી દઈએ। ત્યાર પછી તેમાં 1 ચમચી લીંબુના ફૂલ એડ કરીએ। જુઓ, તમારા પાસે લીંબુના ફૂલ ન હોય તો તમે અહીં 2 લીંબુના રસને એડ કરી શકો છો। જેટલી ખાટી વસ્તુ એડ કરીશું ને તેટલું આ એલ્યુમિનિયમનું કઢાઈ છે તે સાફ થઈ જશે। ત્યાર પછી તેમાં તમે થોડું વધુ પાણી પણ ઉમેરી શકો છો। હવે આપણે આ પાણીને ગરમ કરીએ। જ્યાં સુધી ઉકળવા લાગે ને તેટલી હદ સુધી આપણે આ પાણીને ગરમ કરવાનું છે, જેથી કે આ જેટલી પણ કાળાશ છે તે બધી જ તેમાંથી તરત જ જતી રહે। જુઓ, આ રીતે થોડી જ વારમાં પાણી ખૂબ જ ઉકળવા લાગશે। જુઓ, આ રીતે પાણી ઉકળવા લાગે તો 2 થી 3 મિનિટ આ રીતે પાણીને ઉકળવા દઈએ। ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ। ત્યાર પછી આ કડાઈમાં જે પાણી છે તેને ઢાંકી દઈએ। અડધો કલાક સુધી એમને એમ રહેવા દઈએ। અડધો કલાક પછી તમે જોઈ શકશો કે આ કડાઈ હવે સાફ કરવી ખૂબ જ સહેલી થઈ જશે। જુઓ, આ રીતે આપણે સાફ કરીને પણ જોઈ લઈએ, હજુ પાણી થોડું ગરમ છે। જુઓ, ત્યાર પછી આ પાણી છે તેને આપણે ફેંકી દઈએ અને આ રીતે એક માટીનું કોળિયું લેવાનું છે। આ માટીના કોળિયાને તમે આ રીતે રબ કરશો ને, ઘસશો ને, તો કડાઈ જેટલી પણ ગંદી હશે તે થોડી જ વારમાં સરસ સાફ થઈ જશે। જુઓ, તમે અહીં લાઈવ પણ જોઈ રહ્યા છો કે આ રીતે આપણે માટીના કોળિયાથી આ રીતના તમે કડાઈને સાફ કરી શકો છો। જુઓ, અથવા તો માટીને ક્રશ કરીને તેનો ભૂકો એમાં કરી અને તે ભૂકાથી પણ તમે સાફ કરી શકો છો। હવે આપણે પાણીથી ધોઈ નાખીએ। જુઓ, ત્યાર પછી તમે જે પણ ડિશવોશરથી સાફ કરતા હોય એનાથી આપણે ધોઈ નાખીએ। તમે રિઝલ્ટ જોઈ શકશો કે અહીં કડાઈ એકદમ નવા જેવી બની જશે। અને આના કરતાં પણ ખૂબ જ જટિલ એવી, ખૂબ જ વધારે પડતી બળી ગયેલી અને ખૂબ જ કાળી પડી ગયેલી કડાઈ હોય ને તો તેના માટે આપણે અલગથી વિડીયો શેર કરેલો છે। જે વોશ બેસિન સાફ કરવાનો વિડીયો છે ને તેમાં મેં કડાઈ સાફ કરતાં પણ શીખવ્યું છે, તો તે વિડીયો પણ તમે જોઈ શકો છો, અથવા તો આ ઉપર આપેલી લિંક પર જઈ અને તમે જોઈ શકો છો વિડીયો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જ્યારે આપણે સાબુને વાપર્યા પછી આ રીતે સાબુદાનીમાં સાબુ રાખીએ ને તો સાબુ ઓગળવા લાગતો હોય છે। જુઓ, તો સાબુ ઓગળવાના કારણે આ સાબુદાની પણ એકદમ ગંદી થઈ જતી હોય છે। આ રીતના તેમાં સાબુ ઓગળે તો ગંદી થઈ જાય અને સાબુ પણ ફટાફટ જલ્દીથી ખતમ થઈ જાય। જુઓ, તો તેના માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો। તેના માટે આપણે અહીં 2 રબર લીધેલા છે। આ રીતે રબર લઈ અને તેને સાબુદાની ઉપર આ રીતે લગાવી દેવાના છે। તમે 2 થી 3 રબરનો ઉપયોગ કરી શકો છો। અહીં મેં 2 રબર લીધેલા છે। આ રીતે રબર તેમાં રાખી દઈએ। જુઓ, ત્યાર પછી જ્યારે પણ કપડાં ધોયા પછી સાબુ તમે આ રીતે રાખી શકો છો, જેથી શું થશે કે સાબુમાં જે પણ પાણી હશે ને તે નીતરી જશે અને આનાથી જે આપણે સાબુદાની છે તે પણ ખરાબ નહીં થાય અને સાબુ પણ જલ્દીથી ઓગળવા નહીં લાગે અને આ રીતે તમે સાબુને લાંબો સમય સુધી ચલાવી શકો છો। અહીં કપડાં ધોવાનો સાબુનો મેં ઉપયોગ કર્યો છે। આ રીતે નાવાનો સાબુ હોય ને તો તેમાં પણ તમે આ ટ્રીક અજમાવી શકો છો। ખૂબ જ અસરકારક આ ટ્રીક છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ભીંડો એવી વસ્તુ છે ને કે ભીંડાનું શાક ઘરના અમુક સભ્યોને ભાવે, અમુક સભ્યોને ન ભાવે। ઘરમાં બાળકો હોય તો તેમને ભીંડાનું શાક જરા પણ ભાવતું નથી, તેમને બટેકા જ વધુ ભાવે। તો આ ભીંડાનું શાક પણ તમે એ રીતે બનાવી શકો છો જેનાથી બાળકો, વૃદ્ધો કે ઘરમાં કે જેટલા સભ્યો છે તે ખૂબ જ મનથી, પ્રેમથી ખાઈ શકે છે। તો તેના માટે આપણે જુઓ, ભીંડાને પહેલાં તો આ રીતે ટુકડા કરી અને આ રીતના નાની નાની સ્લાઇસ કરી લેવાની છે, કટકા કાપી લેવાના છે। સાથે મેં 2 થી 3 બટેકાને પણ આ રીતે ટુકડામાં કટ કરી લીધેલા છે। હવે આપણે થોડું કડાઈમાં તેલ રાખીએ અને તે તેલમાં આ ભીંડાને આ રીતે આપણે તળી લેવાના છે। જો ભીંડાના ટુકડા બ્રાઉન કલરના થવા લાગે ત્યાર પછી આપણે તેલમાંથી તેને કાઢી લઈએ। અહીં આ ભીંડાની એવી રેસીપી બનીને રેડી થશે ને કે ઘરના દરેક સભ્યો ફરીથી કહેશે કે જેવું ભીંડાની ચિપ્સનું શાક બનાવ્યું હતું તેવું ફરીથી બનાવો। આ રીતે આપણે બધા જ ભીંડાની ચિપ્સને તળી લઈએ। ત્યાર પછી જે આ બટાટાની ચિપ્સ છે તેને પણ આપણે આ રીતે તળી લઈએ। મિત્રો, તમે પણ કોઈ પણ એવા આઈડિયાઝ જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરી શકો છો। એ સિવાય કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં એ પણ જણાવી શકો છો। હું જરૂરથી એ સોલ્યુશન તમને શેર કરીશ। તો આ રીતે તમે બ્રાઉન થઈ જાય બટાટા ત્યારે આપણે તેને કાઢી લઈએ। જુઓ, ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરી આ રીતે એક કડાઈ તેના પર રાખી દઈએ। હવે તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીએ। ત્યાર પછી થોડી રાઈ એડ કરીએ। ત્યાર પછી જીરું એડ કરીએ। હવે અહીં મેં લસણ, મરચાં અને આદુની પેસ્ટ બનાવેલી છે તેને આપણે અહીં એડ કરી દઈએ। જુઓ, આ રીતે આપણે થોડું તેને ફ્રાય કરી લઈએ। ત્યાર પછી આપણે અહીં 2 સુધારેલા ટમેટાના ટુકડા એડ કરી દઈએ। તમે અહીં ટમેટાની પ્યુરી બનાવીને પણ એડ કરી શકો છો। તેને પણ થોડા આ રીતે આપણે ફ્રાય કરી લઈએ અને તેને પૂરેપૂરા પાકવા નથી દેવાના। ત્યાર પછી આપણે તેમાં હળદર,
મરચું પાવડર, ધાણા જીરું અને મીઠું આ બધા જ મસાલા તેમાં એડ કરી દઈએ. ફરીથી તેને આપણે મિક્સ કરી લઈએ. જુઓ અહીં તેને 100% આપણે પાકવા નહીં દઈએ. આમાં એવું લાગે છે કે તેલ થોડું ઓછું લાગી રહ્યું છે, પરંતુ તેલ અહીં ઓછું નથી, કારણ કે આપણે જે ભીંડાની ચિપ્સ અને બટાટાની ચિપ્સ જે તેલમાં તળી હતી તો તે આમાં એડ કરશું તો તેલ આમાં વધી જશે. પછી થોડું પાણી એડ કરી પાણી ઉકળવા લાગે ત્યાર પછી આપણે જે આ ચિપ્સ તૈયાર કરેલી છે ભીંડા અને બટાટાની તેને તેમાં ઉમેરી દઈએ. ટમેટાને આપણે અહીં પૂરેપૂરા પાકવા નથી દેવાના. અધકચરા પાકેલા હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જુઓ આ રીતે બંને ચિપ્સ આમાં એડ કર્યા પછી તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. કોઈ પણ વસ્તુને તમે એક જ રીતથી બનાવીને પીરશો ને તો ઘરના લોકોને એ વારંવાર ખાવું પસંદ ન આવે, પરંતુ તમે થોડુંક યુનિક કરીને તે જ વસ્તુમાં થોડું ડિફરન્ટ કરીને જો આપણે બનાવીએ ને તો તેનો ટેસ્ટ ખૂબ જ વધારી શકાય છે. ત્યાર પછી તેમાં જે પણ મસાલા એક્સ્ટ્રા નાખવા માંગતા હોય તે નાખી શકો છો. મેં અહીં મરચું પાવડર અને થોડો ગરમ મસાલો ઉમેર્યો છે. ત્યાર પછી ગાર્નિશ માટે થોડી ધાણાભાજી ઉમેરી દઈએ. તો અહીં રેડી છે ઘરના દરેક સભ્યોને ભાવે એવું ભીંડા અને બટાટાની ચિપ્સનું શાક. તો મિત્રો આશા રાખું છું આજના વિડીયોની દરેક ટિપ્સ તમને ખૂબ જ પસંદ આવી હશે. કઈ ટિપ્સ કયા આઈડિયા તમને વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.